રોડ ઉપર અને આ પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપરના આ જે દ્રશ્યો છે દ્રશ્યો તમે જોઈ શકો છો કઈ હદે વોટર લોગિંગ અહીંયા છે, પાણીનો જે ભરાવ છે એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે લોકોને બહાર નીકળવું પણ હોય વાહનો લઈને તો નીકળી શકે એમ નથી। આપ ગાડીઓ પણ જોશો તો ગાડીઓના એક એક ટાયર ડૂબી ગયા છે, ત્યાં સુધીનું આ પાણી છે અને લોકોને બહાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવી પણ હોય તો વહેલી સવારે નીકળવા માટે એમને કેટલી મુશ્કેલી થઈ શકે છે એનો અંદાજો અહીંયા લગાવી શકાય છે। આ સાથે જ આ તરફ આપ જોશો તો અહીંયા જે રેસિડેન્શિયલ વિસ્તાર છે, દુકાનો છે, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લેવલ જે છે એ વધી રહ્યું છે અને પાણી જમા થયું હોવાને કારણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દુકાનદારો માટે પણ વિકટ બની રહી છે। સાથે જ સાથે આ જે અશોકનગર છે, અશોકનગરના આ દ્રશ્યો તમે જુઓ કે એમાં પણ અહીંયા જે પાણી છે, પાણી ભરાવાને કારણે જે સ્થાનિકો છે સ્થાનિકો અહીંયા પહોંચ્યા છે અને પાણીનો નિકાલ થઈ શકે એ માટેની જે વ્યવસ્થા છે વ્યવસ્થા તેઓ કરી પણ રહ્યા છે। અને આપ જોશો અહીંયા તો અંદરનો જે રસ્તો છે હું આપને બતાવીશ અને આ જે દ્રશ્યો છે દ્રશ્યો જોશો તો અંદર પણ પાણી એટલું જ ભરાયેલું છે। લોકો પણ જે છે અહીંયા બહાર આવીને જે છે આ પાણી કાઢવા માટેનો પ્રયાસ અહીંયા કરી રહ્યા છે। આ અશોકનગરનું આ એન્ટ્રી ગેટ છે અને આ એન્ટ્રી ગેટથી અંદર તમે જોશો તો પાણી અહીંયા ભરાયેલા છે। આ કેવી સ્થિતિ છે અહીંયા પાણી શું ઘરની અંદર પણ છે? ના ના એટલું બધું પાણી નથી, માપનું પાણી છે અને વધારે વરસાદ પડ્યો છે એટલે એના પ્રમાણમાં પાણી વધે જ, એટલે વધી ગયું છે, બીજું કશું કંઈ કારણ નથી। તો એડમિનિસ્ટ્રેશન તરફથી લોકો અહીંયા આવીને કંઈ પાણીનો રસ્તો નિકાલ કેવું કંઈ કરી રહ્યા છે? અત્યારે હાલમાં કશું નથી, અમે અહીંયા નજીક જાતે કરીએ છીએ। અચ્છા, કેવી સ્થિતિ વહેલી સવારથી અહીંયા આજે સવારથી જોવા મળી છે અને આ તમે શું કર્યું? જે સારો વરસાદ પડ્યો એના હિસાબે થોડુંક પાણી ભરાયું, અહીંયા ગટરનું ઢાંકણું છે આપણે અને અત્યારે ખાલી પાણી ભરાયું છે, બાકી એટલું કોઈ પાણી હતું નહીં સવારથી। અચ્છા, તંત્ર તરફથી કોઈ આવ્યું છે ખરું? કોર્પોરેશનમાંથી, વોર્ડમાંથી કોઈ? અમે સોસાયટીના બધા જાતે જ કામ કરીએ છીએ, સ્વતંત્ર તંત્રથી બી કોઈ આવ્યું નથી। તો અહીંયા તમે જોઈ શકો છો હાર્દિક, આ જે સ્થિતિ છે એ સ્થિતિ આ પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપરની આ વિઝ્યુઅલ્સ છે, વિઝ્યુઅલ્સ અમે આપને બતાવી રહ્યા છે। સ્થાનિકો જે છે એ પોતાની જાતે જ જે પાણી છે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે અને આપ સોસાયટીની અંદરનો જે વિસ્તાર છે એ પણ તમે જોયો કે કઈ હદે પાણી ભરાયું છે અને હજી જો વરસાદ વરસશે તો ઘરોની અંદર પાણી જાય એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ શકે છે। એડમિનિસ્ટ્રેશન તરફથી જે પ્રયાસ છે પ્રયાસ સંપૂર્ણ રીતે થવા જોઈએ, કારણ કે વોટર લોગિંગ એક મોટી સમસ્યા છે અને પાણીનો ભરાવ થશે તો એ પાણીનો ભરાવ જે છે એ લોકો માટે મુશ્કેલી લાવી શકે છે, કારણ કે ક્યાં કઈ જગ્યાએ ખાડો હોય તો એ લોકોને ખ્યાલ પણ ના આવે। આપ જુઓ કે આ ભાઈ અત્યારે જે નીકળ્યા છે એ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે નીકળ્યા છે। આ બાળકો પણ આપ જોઈ રહ્યા છો તો એ બહાર નીકળ્યા છે, આ પણ જે છે એ એમના માટે સલામત નથી। ત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, પાણીનો ભરાવ જે પ્રકારે વધી રહ્યો છે એ ખરેખર અમદાવાદ શહેર માટે ચિંતાજનક છે અને સાથે જ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ જે છે એ પણ જે છે એલર્ટ રહે અને રસ્તા ઉપર રહે તો જેના કારણે લોકોને પણ ગાઈડ કરી શકાય। ટ્રાફિક પોલીસ સહિતની વાત છે, બધા જ જે વિભાગો છે વિભાગો જો લોકોને ગાઈડ કરશે તો આ જે સ્થિતિ છે એ સ્થિતિથી લોકોની મુશ્કેલી ઘટાડી શકાશે, કારણ કે વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે એ આફતનો વરસાદ છે। જે પ્રકારે શહેર આખામાં અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે, પછી એ હાટકેશ્વર હોય, નરોડા હોય કે પછી અન્ય વિસ્તારોની વાત કરીએ આપણે, જે પ્રકારે અલગ અલગ ટીમો પણ જે તમારા સુધી આખી માહિતી પહોંચાડી રહી છે, ત્યારે એ સ્થિતિ જોતા અમદાવાદ શહેરના રસ્તાઓ હવે બેટમાં ફેરવાઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હાટકેશ્વર વિસ્તારની વાત કરીએ તો હાટકેશ્વર વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી, 12 કલાકમાં બીજી વાર હાટકેશ્વર જે છે એ બેટમાં ફેરવાયું છે અને આ જે લોકો છે લોકો માટે આ જે વરસાદ છે વરસાદ હવે મુશ્કેલીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ પ્રહલાદનગર અને પ્રેરણાતીર્થ દેરાસરના દ્રશ્યો છે અને ખાસ કરીને જોધપુરથી લઈને પ્રેરણાતીર્થનો આ આખો પટ્ટો જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડનું પણ કામ કરવામાં આવ્યું હતું।